અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા। વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવતા કહ્યું અને જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી અને બટન તોડી નાખી માર માર્યો હતો। મહત્વનું છે કે 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં આ પ્રકારની ઘટના બની છે। તો કોકરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે અને તપાસ હાથ ધરાઈ છે। તો 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। 7th ડે સ્કૂલમાં મારામારીની ફરી એકવાર ઘટના બની, 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ। 7th ડે સ્કૂલના પ્રિન્સિપલ અને એડમિન હેડ જે પૂર્વ જે મેનેજમેન્ટ હતું તેમના નિમણૂક પામેલા છે, તેઓ દ્વારા એક ઉદાસીનતા દાખવવામાં આવેલી છે, બેદરકારી દાખવવામાં આવેલી છે। ગઈકાલે એક ઘટના બનેલી છે જેની જાણ 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં વહીવટદાર તરીકે અમોને જાણ કરેલી નથી। એ રીતે એમને નોટિસ આપી અને એમનો ખુલાસો માગ્યો છે, કેમ તેમની સામે કાર્યવાહી ન કરવી તેવો એમની અંદર ઉલ્લેખ કરેલો છે। ગઈકાલે વોશ એરિયામાં ધોરણ 7ના 4 વિદ્યાર્થીઓ હતા, 3 પૈકી સામે એક વિદ્યાર્થીને ઝપાઝપી અંદર થતા એના જે છે શર્ટના બટન પર તૂટી ગયા છે અને નાક ઉપર થોડીક ઈજા થઈ છે તેવી માહિતી જે છે પ્રાથમિક મળેલી છે। અને આ બાબતે સદર જે વિદ્યાર્થી જે છે જે ભોગ બનનાર છે એને પોલીસમાં એના વાલી દ્વારા જે છે એ જાણવા જો ફરિયાદ પણ આપેલી છે અને મીડિયાના માધ્યમથી આજે જાણ થઈ, પરંતુ શાળા દ્વારા, શાળાના પ્રિન્સિપલ દ્વારા જે પૂર્વ કક્ષાએ જે બેદરકારી થઈ હતી તે પ્રમાણે નહીં, ફરીથી કે આ પ્રકારની ઘટના બને તો સત્વરે પહેલાં જાણ કરવી પડે। જ્યારે વાલી તમને આ પ્રકારે જાણ કરે છે તો આમાં શું છે, એનું શું તથ્ય છે, એ વહીવટદારને જાણ કરવાનું પણ એવો પોતાની રીતે મનસ્વીપણું રાખ્યું છે। તેથી તેઓને નોટિસ પાઠવી છે અને આ બાળકોનું કાઉન્સેલિંગ કરી અને નિયમિત અભ્યાસ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। સરકાર દ્વારા સતત મોટિવેશનલ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં ખાસ કરીને સારું વ્યવસ્થાપન બળ મળે તે માટે જે છે એ અમો પ્રયત્ન કરી રહ્યા છે।